ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે। અમિતભાઈ ચાવડાની નિયુક્તિ થતાની સાથે જ નારાજગી જોવા મળી છે। પાયાના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે, રોષ ઠાલવ્યો છે। વોર્ડ નંબર 2 ના પાયાના કાર્યકર્તા કહેવાય નાનુભાઈ પટેલ, તેઓ નારાજ થયા છે। કોંગ્રેસની અંદર પણ ક્યાંક ને ક્યાંક જૂથવાદ હવે ચરમસીમા પર હોય તેવું લાગી રહ્યું છે। અમિત ચાવડાની નિયુક્તિ થતાં જ નાનુભાઈ પટેલ કે જે વોર્ડ નંબર 2 ના જૂના કાર્યકર્તા છે કોંગ્રેસના, તેઓની નારાજગી સામે આવી છે। નાનુભાઈ પટેલની નારાજગીનું કારણ પણ સામે આવ્યું છે। નાનુભાઈ પટેલ જેવા અનેક પાયાના કાર્યકર્તાઓ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે, પક્ષ માટે અનેક ઉતાર ચઢાવ જોયા છે, સંકટના સમયે પણ પક્ષનો સાથ નથી છોડ્યો। તેમની નારાજગી મુખ્યત્વે અનેક મુદ્દાઓ પર છે। વર્ષોની સેવા છતાં તેઓની અવગણના થઈ રહી છે। નિર્ણય પ્રક્રિયામાં સામેલગીરીનો અભાવ છે। પારિવારિક રાજકારણને પ્રાધાન્ય આપવામાં આવે છે। ભવિષ્યની તેઓને ચિંતા છે। સાથે જ કોંગ્રેસ પર મોટી અસર પડશે આવા નેતાને જ્યારે પ્રમુખ બનાવાશે તો પક્ષ પલટાની પણ શક્યતાઓ છે। જાહેર છબીને નુકસાન થઈ રહ્યું છે। અનેક કારણોસર હાલ નાનુભાઈ પટેલ નારાજગી વ્યક્ત કરી છે। 100% સાચી વાત છે। જ્યારે અમિતભાઈ ચાવડા અત્યાર સુધી વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત હતા અને હવે પછી એ વિરોધ પક્ષમાંથી હટાવીને એમને મીન્સ કે ત્યાં એ પદ ઉપરથી હટીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે। તો જો પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ નવા ચહેરા તરીકે કોઈ નવા નેતાને ઊભા રાખ્યા હોત કે મૂક્યા હોત તો ઘણું યુવાનોમાં જોશ આવત। જેમ કે પરેશ ધાનાણી છે, જિજ્ઞેશભાઈ મેવાની છે, જેનીબેન ઠુમ્મર જેવાના ઘણેક નામો છે કે એ નામોમાંથી કોઈ એકને જો નવા ચહેરા તરીકે પ્રદેશ પ્રમુખ બનાવ્યા હોત તો ગુજરાત પ્રદેશના સંગઠનમાં 100% બાહોશ આવતો અને લોકોને આમ જુસ્સો વધી જાત એવું લાગી રહ્યું હતું। પરંતુ અમિતભાઈને બનાવ્યા છે, એ નારાજગી આ જ છે કે ભાઈ તમે બીજા કોઈ નવા ચહેરાને ઊભા રાખવાની જરૂર હતી।